દિવાળીની તહેવાર વાઘ બારસ, ચતુર્દશી એટલે કે કાળી, બેસતું વર્ષ, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ આ બધા તહેવારો આવતા હોય છે. કારણ કે વાઘ બારસ એટલે વાઘ નહીં પણ વાઘ, અહીંયા આ ઉચ્ચારણ થાય છે. અને વાઘ કે વાણી, વર્ષ, જનો હોય, આપ્તજન હોય, પરિવારજનોના મન દુભાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. એટલે છે સરસ્વતીનું, અને એટલે જ સરસ્વતીને વાક તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતી આપણી વાચા ભાષાને સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ કરે, આચાર વિચાર રાખે તે માટે થઈને સરસ્વતીની પૂજા કરવી જોઈએ. વાકનું અપભ્રંશ કરીને વાત કરી નાખ્યું છે અને સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતીની પૂજા થવી જ જોઈએ. અને જેથી આપણા પૂર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાઘ બારસના દિવસે માં સરસ્વતીની પૂજા થાય એનું એક પ્રાવધાન રાખવામાં આવ્યું છે. અને માટે જ આ વાઘ બારસના દિવસે સરસ્વતીનું મહત્વ વધી જાય છે. કેમ કે જ્યાં જ્ઞાન છે ત્યાં લક્ષ્મી છે, અને માટે જ લક્ષ્મીને પામતા પહેલા જ્ઞાનવાન હોવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. અને તે સંદેશ આ વાઘ બારસનો તહેવાર આપે છે. ત્યારે વાઘ બારસના દિવસે માં સરસ્વતીની કેવી રીતે આપણે પૂજા કરવી જોઈએ, કયા શુભ ચોઘડિયા છે અને જેમાં અભ્યાસનું શુકન કરવું જોઈએ, કયો મંત્ર જપવો જોઈએ જેથી માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય, બધું જ જાણીશું આ અમારા ખાસ કાર્યક્રમમાં. વાઘ સિદ્ધિનું વરદાન આપશે વાઘ બારસ. વાઘ બારસનો તહેવાર અને આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. કારણ કે વાઘ બારસ, ત્યારબાદ આવે છે ધનતેરસ, ત્યારબાદ કાળી ચૌદસ, ત્યારબાદ દિવાળીનો તહેવાર અને નૂતન વર્ષ એટલે બેસતા વર્ષનો દિવસ, ભાઈબીજનો દિવસ, લાભ પાંચમ સુધી દરેક ઘરે ઘરે આ ઉજવણી થતી હોય છે. ત્યારે આજના દિવસનું એટલે વાઘ બારસનું ખૂબ જ મહત્વ વધી જાય છે. કારણ કે આપણે લક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ, પણ આપણા ઋષિમુનિઓએ, આપણા પૂર્વજોએ પ્રાવધાન એવું કર્યું છે કે જ્યારે લક્ષ્મીની વાત આવે એ પહેલા જ્ઞાનની વાત અચૂક થવી જોઈએ. કારણ કે જ્ઞાનવાન બનશો, કારણ કે આ સંદેશ પણ આપણા ઋષિમુનિઓ આપણને આપે છે કે જો આપ જ્ઞાનવાન બનશો તો લક્ષ્મીવાન તમે થવાના જ છો. તો કેવી રીતે પૂજા કરવી જોઈએ, કયા શુભ ચોઘડિયા છે, આપણે અભ્યાસની શરૂઆત કરવી છે, કયા ચોઘડિયામાં એ અભ્યાસની શરૂઆત કરશો, કયો મંત્ર જપશો, બધું જ જાણીશું. અને એ જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય અને જ્યોતિષ દીદી કુપલ દવે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આશુતોષભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીશ. વર્ષોથી, નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. કારણ કે વાઘ બારસ એ તો જ્યારે ખબર પડી કે વાઘ બારસ છે, આ તહેવાર છે સરસ્વતીનો, પણ આપણે વાઘ બારસ આપણે કહીએ છીએ. અપભ્રંશ થતા થતા વાઘનું આખી એની શાસ્ત્રોમાં કઈ રીતે એને નિરૂપવામાં આવ્યું છે, શાસ્ત્રોમાં એનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે, જ્ઞાનનું મહત્વ કેટલું છે? જી બિલકુલ અંકુરભાઈ, શાસ્ત્રોની જ્યારે વાત કરીએ તો પ્રાચીન શાસ્ત્રોમાં આ વાઘ બારસની ઉત્પત્તિ વાઘ બારસ તરીકે ક્યાંય શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, પણ શાસ્ત્રોમાં આ દિવસની મહત્વતા વર્ણવતો એક પ્રસંગ અને એના આધારે આ દિવસની મહત્વતાનું વર્ણન શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. જ્યારે દેવ અને દાનવો એક જ કાર્ય માટે સંગઠિત થયા અને સમુદ્ર મંથન કર્યું અમૃતની પ્રાપ્તિ માટે, અને તે સમય કહેવાય છે રોજ અમૃત મંથન માટે એ સમુદ્રને મંથન કરે. એમાંથી આપણે કહેવાય કે આસો કૃષ્ણ દ્વાદશી એટલે આજના દિવસે એ સમુદ્ર મંથનમાંથી 5 ગાયો પ્રાદુર્ભૂત થઈ. એ 5 ગાયો પ્રાદુર્ભૂત થઈ જેમાં શ્રેષ્ઠ નંદા હતી, અને જેના માનની અંદર આજના દિવસે ગૌદ્વત્સ દ્વાદશી અથવા તો વસુ બારસ તરીકે ઓળખવામાં આવી. કારણ કે ગાયો કામધેનુ, નંદા, નંદિની કહેવાય છે, સુરભી, આ બધી ગાયોની ઉત્પત્તિ થઈ. પંચગાવ સમુત્પન્ના મથ્થે માને મહોદધો તાસા મધ્યે તુ યાનંદા તસ્મૈ ધેનવે નમો નમઃ. તો આ 5 ગાયોનું પ્રાદુર્ભાવ થયું અને એના કારણે યજ્ઞ યાગાદિની ક્રિયાઓ સહજ બની. કારણ કે કોઈ પણ યજ્ઞ કરવો હોય, કોઈ પણ દેવનું આરાધન કરવું હોય તો જે ઘૃત દીપક ઘીનો દીવો કરીએ એ ગાયનું જ ઘી હોવું જોઈએ. તો એ ગાયનું ઘી ગાયો વગર પ્રાપ્ત ન થઈ શકે. એટલે આજના દિવસથી અમૃત તુલ્ય
જે રસપાન કરાવતું દૂધ છે એ ગાયોનું, એ પણ આજના દિવસથી મળવાની શરૂઆત થઈ. એટલે આ દિવસના સુરભી અને નંદિની ગાયના માનની અંદર વસુ બારસ તરીકે ઓળખવામાં આવ્યું. ત્યારબાદ એમ કહેવાય છે સમયાંતરે જેમ સમય જતો જાય એમ સમય જતો ગયો અને કૃષ્ણ ભગવાનની આપણે વાત કરી દ્વાપરમાં, તો દ્વાપર યુગની અંદર જ્યારે દેવકીજીને ખ્યાલ આવ્યો કે એમને બાળકનો જન્મ થયો એટલે એમને પ્રસૂત થયા કૃષ્ણ, અને ત્યાર પછી જે દિવસો સૂતક કાળના નિવૃત્ત થયા પછી સૌથી પહેલી જે દિવસે એ ગાયોની પૂજા કરી, કારણ કે આપણી સંસ્કૃતિમાં ગાયોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તો ગાયોની જે દિવસે પૂજા કરી એ પણ કહેવાય છે હિન્દી શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કારતક કૃષ્ણ દ્વાદશી અને ગુજરાત પ્રમાણે આસો વદ બારસ, તો આજનો દિવસ હતો. માટે કરીને પણ આજના દિવસના માનને ગોવત્સ દ્વાદશી વાછરડા સાથે ગાયનું પૂજન કરવાની શરૂઆત થઈ. કારણ કે ગાયની પૂજા એટલા માટે કે આગળના દિવસોમાં જેમ આપણે વાત કરી કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે અને નવા વર્ષની શુભ શરૂઆત માટે દિવસોની મહત્વની શરૂઆત થઈ જાય, તો એ લક્ષ્મી આગમન માટે ગાયના છાણ દ્વારા ઘરને લીંપવામાં આવે, પવિત્ર કરવામાં આવે. એ જે બારસના દિવસે ઘરને સાફસૂફ કરી લીંપણ કરી પવિત્ર કરવામાં આવે. ત્યાર પછી સૌથી પહેલું જ્ઞાનની પ્રાપ્તિ માટે સરસ્વતીની આરાધના કરવામાં આવે, કારણ કે જ્યાં પવિત્રતાનું વાતાવરણ હોય ત્યાં જ જ્ઞાન અને વિજ્ઞાનની સહજ પ્રાપ્તિ થઈ શકે. એટલે ગાયના છાણથી વાતાવરણને પવિત્ર કરવામાં આવતું અને એના કારણે એ સરસ્વતીની પૂજાનો પ્રારંભ થયો. અને એ સરસ્વતીની પૂજાના પ્રારંભના કારણે એને વાક કહેતા વાણી અધિશ્વારી સરસ્વતીની દેવીની પૂજાનું શરૂઆત થયું. ત્યાર પછી સંસ્કૃતમાં વાણી માટે બીજો શબ્દ છે વાઘ. વાઘ કહેતા વાગુ, તમે સાંભળ્યું વાગુ વાચ એટલે આકાશવાણી, એટલે વાઘ એટલે વાણી. તો વાણીની શરૂઆત એટલે પણ સરસ્વતી. અપભ્રંશ થતા કાલાંતરે વાઘમાંથી વાઘ શબ્દ ઉત્પન્ન થયો અને એ આદિવાસી સમુદાય સાથે પણ જોડાયેલો છે. કારણ કે આદિવાસી સમુદાય વન વિભાગની અંદર પોતાના ઢોર ઢાખરને ચરાવતા હોય અને જંગલમાં પોતે ઔષધિઓનું ચયન કરતા હોય, તે સમયે હિંસક પ્રાણીઓથી બચવા માટે અને પોતાના ઈષ્ટદેવ તરીકે વાઘની સેવા આરાધના શરૂ કરી. એટલે પણ એક રીતે વાઘ બારસ સાર્થક બન્યું. પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો વાઘ બારસ આ રીતે આપણે સદીઓથી આપણા પ્રાંત ગુજરાતની અંદર પૂજા અર્ચના થાય છે અને આખા ભારત વર્ષની અંદર વસુ બારસ અથવા તો ગોવત્સ દ્વાદશીના દિવસે આને પૂજા કરવામાં આવે છે. આની પૂજા દ્વારા ઘરનું વાતાવરણ પવિત્ર બને. જ્ઞાન, હવે મહત્વની વસ્તુ છે જ્ઞાન. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી હોય એને સારી રીતે સમજવી હોય તો જ્ઞાન, નોલેજ એ જરૂરી છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ એના જ્ઞાન વગર થઈ શકતો નથી. તો એ જ્ઞાન પ્રાપ્તિ માટે કે લક્ષ્મી આવશે તો લક્ષ્મી તો મહેનત કરશો આવશે, પણ એ ટકાવી કેવી રીતે, એને કયા માર્ગે વાપરવી, તો અવારનવાર વાતાવરણ સંબંધો બધું પોઝિટિવ બની રહે એનું નોલેજ, કેવી રીતે સારા માર્ગે લક્ષ્મીનો વ્યય કરવો, સારા માર્ગે લક્ષ્મીને અર્જિત કરવી, આ બધાનું જ્ઞાન સરસ્વતીની કૃપાથી મળે. અને જ્ઞાનનો દીપક આપણી સંસ્કૃતિમાં 5 પુરુષાર્થ કયા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન સર્વશ્રેષ્ઠ સાધન છે. ભગવદ્ ગીતા વાંચીએ કે ઉપનિષદો વાંચીએ, છેવટે કહ્યું છે એમાં કે યજ્ઞાનામ જ્ઞાન યજ્ઞોસ્મી. યજ્ઞમાં ભગવાન કહે છે જ્ઞાન યજ્ઞ એટલે નોલેજ ગેધરિંગ, એ જ્ઞાન યજ્ઞ હું છું. તો આ જ્ઞાન યજ્ઞ જે છે એ સરસ્વતીની આરાધના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. તો આજના દિવસે સરસ્વતીની આરાધના જો કરવામાં આવે તો વિદ્યાર્થી વર્ગ માટે, વ્યાપારી વર્ગ માટે, પારિવારિક લોકો માટે દરેકને જ્ઞાનની જરૂર હોય છે. એટલો આનો મતલબ એવો નથી કે કેવળ જ્ઞાન જ પ્રાપ્ત થાય, સ્મરણ શક્તિની વૃદ્ધિ પણ થાય અને વ્યવહાર કેવી રીતે કોની સાથે કેમ કરવો એનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય. અને સૌથી મહત્વની વસ્તુ, આજે આપણે ગોવત્સ દ્વાદશીની વાત કરીએ છીએ તો એક જ્ઞાનના વિષયમાં એમ કહેવાય કે આપણા શરીરની અંદર ઇન્દ્રિયો કામ કરે છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય. અને ઇન્દ્રિયોને શાસ્ત્રોમાં ગો શબ્દ તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે. એટલે આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ, અને બુદ્ધિની અધિષ્ઠાત્રી માં શારદા. એ રીતે પણ આજના દિવસે સરસ્વતીની પૂજાનો શાસ્ત્રોમાં વિધિવત મહિમા વર્ણવેલો છે. અંકુરભાઈ, બિલકુલ બિલકુલ. કુબલબેન, જે રીતે આશુતોષભાઈએ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું કે ભાઈ વાઘ બારસ કેમ કહેવામાં આવે છે, વાણીની કેટલી મહત્વ છે, સરસ્વતીની કેટલી મહત્વ વધી જાય છે. અને આમે માની લો લક્ષ્મી કમાવા માટે તમે જ્યારે બહાર જતા હોવ છો ત્યારે તમારી વિશેષતા તમારી શું એના આધારે જ એક માપદંડ નક્કી થતો હોય છે અને એ માપદંડ જ્ઞાનના આધારે નક્કી થતો હોય છે અને ત્યારબાદ લક્ષ્મી આવતા હોય છે. ત્યારે જ્યારે આજે માં સરસ્વતીને પ્રસન્ન કરવાનો દિવસ છે
તો આજના દિવસે માં સરસ્વતીની કેવી આરાધના કરી શકાય, કેવી રીતે એમને પૂજવા જોઈએ, કયો મંત્ર જપવો જોઈએ, અને સાથે સાથે આપણા શાસ્ત્રોમાં જ્ઞાનનું મહત્વ કેટલું બતાવવામાં આવ્યું છે? અંકુરભાઈ, દિવાળીની ખૂબ સરસ સુંદર શરૂઆત એટલે વાઘ બારસ. વાઘ બારસની જે રીતે આશુતોષભાઈએ વાત કરી કે વાઘ બારસ એટલે ઘણી બધી પ્રચલિત વાતો છે, એવી બીજી એક વાત પણ છે વાઘ બારસની કે આ દિવસને વાઘ માંડવા એવું પણ કહેવામાં આવે છે. વાઘ માંડવા એટલે ચોપડાનું લેખન આજે પૂરું કરવું. વેપારીઓનું જે લેણું હોય, લેણ દેણ જે કે પણ કરવાની હોય એ લેણું વેપારીઓ આજે પૂરું કરે છે. કોઈની પાસેથી લેવાનું હોય તો લઈને એ ચોપડામાં આજે બધું લેખન પતાવી અને પછી એ વાત અહીંયા પૂરી કરી નાખે. એને વાઘ માંડવા એટલે કે ચોપડા પૂરા કરવા પણ કહેવાય છે. સાથે સાથે માં સરસ્વતીની પૂજા, માં સરસ્વતીની પૂજાની વાતમાં બાળકો ને આપણે સૌથી પહેલા શું શીખવાડીએ છીએ? બાળક જન્મે પછી બાળકને આપણે સૌથી પહેલા શું શીખવાડીએ છીએ? બોલતા. એ વાણીથી આવે છે. એવી જ રીતે આખું જીવન એનું જે જ્ઞાનમાંથી પસાર થવાનું છે એ જ્ઞાન આપણે બાળકને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌ પ્રથમ માં સરસ્વતી આવે છે. માં સરસ્વતીનું ખૂબ સરળ બીજ મંત્ર છે એંગ. એ સરળ બીજ મંત્ર આપણે બાળકોને શીખવાડવાનો હોય છે. પણ બાળકો તરત આ મંત્રો બોલવા માટે સજ્જ નથી હોતા. બાળકોને સંસ્કૃત તરત બોલવા માટે સજ્જ નથી હોતા. તો આ મંત્રો મમ્મી કે પપ્પા એ જોડે બોલે, એમની બાજુમાં બેસીને બોલે અને બાળકોને આ મંત્ર જાપ કરાવે તો બાળકની જ્ઞાન વૃદ્ધિ ખૂબ સરસ થતી હોય છે. ગ્રાસ્પિંગ પાવર ખૂબ સારો થતો હોય છે. એની સાથે સાથે આજના દિવસે જે બાળકોને ખૂબ સ્ટ્રોંગ બનાવવા છે, જે બાળકોને ખૂબ આગળ વધવું છે અને ઘણું બધું જીવનમાં કરવું છે, એને માટે ખૂબ જ્ઞાન જોઈએ છે, એવા બાળકોએ અથવા એવા બાળકોના મમ્મી પપ્પાએ સફેદ વસ્ત્ર પહેરીને માં સરસ્વતી સામે વાટકીમાં સાકર મૂકીને એક માળા મંત્ર કરવાનો. ઓમ એંગ ક્લીમ સહ. ઓમ એંગ ક્લીમ સહ. આ મંત્ર જાપ કરવાથી આ જે સાકર સામે મૂકી આપણે એ સાકર સિદ્ધ થઈ જાય છે. પછી જ્યારે જ્યારે પણ તમને જીવનમાં કોઈ પણ કઠિનાઈ લાગે કે બાળકને ભણવામાં કોઈ પણ તકલીફ લાગે છે કે બાળકને કોઈ પણ રીતે કઠિનાઈ પડી રહી છે કોઈ પણ નોલેજમાં કે ક્યાંય પણ આગળ વધવા માટે, તો આ સાકરનો ઉપયોગ તમે બાળક માટે કરશો તો પણ એના નોલેજમાં ઘણો બધો વધારો થતો લાગશે. એની માનસિક શક્તિઓ તમને વધેલી દેખાશે અને ઘણી બધી બિલકુલ ઘણી બધી સફળતા પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતી હોય છે. અને આજનો દિવસ એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે આજે જ્ઞાનની ઉપાસના કરવાની છે. આપણે બ્રહ્માજી જોડે સરસ્વતીને જોયા છે, પણ સૂક્ષ્મ સરસ્વતી ક્યાં છે એ પણ આજે એ જાણવાનો અને જોવાનો આજે ખાસ દિવસ છે. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો વાઘ સિદ્ધિનું વરદાન આપે માં સરસ્વતી અને આજે એને ભજવાનો, માં સરસ્વતીને ભજવાનો દિવસ છે અને પ્રસન્ન કરવાનો દિવસ છે. તો આજના દિવસે કયા ચોઘડિયામાં માં સરસ્વતીની આરાધના કરવી જોઈએ, કયા ઉપચાર વડે માં સરસ્વતીને આજે રીઝી શકાય, કયો મંત્ર જપવો જોઈએ એ જ જાણીશું. ને આપણી સાથે જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય અને જ્યોતિષ દીદી કુપલ દવે આપણી સાથે જોડાયેલા છે. આશુતોષભાઈ, આપની પાસે આવીશ. આગળના ભાગમાં આપણે ખૂબ જ સરસ ચર્ચા થઈ. આપણે એ પણ જાણ્યું સરસ્વતી કોણ છે, જ્ઞાનની મહત્તા આપણા શાસ્ત્રોમાં શું બતાવવામાં આવી છે, સાથે સાથે મંત્રોનું મહત્વ શું છે, ઉપાય પણ કુપલબેને ખૂબ સરસ રીતે જણાવી દીધા. પણ સૂક્ષ્મતા શું છે એ વિશે મારે ખાસ આપની પાસેથી જાણવું છે કે સરસ્વતી તો શા માટે એ જ્ઞાનના દેવી છે, શા માટે જ્ઞાનનું મહત્વ વધારવામાં આવ્યું છે? કારણ કે અત્યારે તર્કનો યુગ ચાલી રહ્યો છે અને સામે તર્ક પણ આપવા જ પડતા હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ. તર્ક એટલા માટે આવશ્યક બની જતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ જો સહજતાથી કોઈ વસ્તુને સ્વીકારી લે છે તો એની બુદ્ધિનો વિકાસ નથી થતો અને એટલામાં જ એ રહી જતું હોય, એટલે એ તત્વને સમજી ન શકે અને સમજી ન શકે એટલે વાસ્તવિક તત્વ એને સમજાય નહીં અને આપણી સંસ્કૃતિ તત્વજ્ઞાનને બહુ જ મહત્વપૂર્ણ ગણે છે. આપણે કોઈ પણ પુરાણ, કોઈ પણ વેદ શાસ્ત્ર લઈ લઈએ, એમાં છેવટે એક વસ્તુ આપી છે, તત્વજ્ઞાન. તત્વજ્ઞાન મૂળ એનું રહસ્ય. આપણે સંસ્કૃતિમાં મૂળ શબ્દો છે, મૂળ ગ્રંથો છે વેદો.
વેદોની સાથે 6 ઉપગ્રંથો પ્રગટ થયા. એમાં વેદાંત તરીકે એક વિષયની ઉત્પત્તિ. આ વેદાંત એટલે તમામે તમામનો વેદનો નિષ્કર્ષ, જેને આપણે એનો રસ કહી શકીએ, જેને એનું તત્વ કહી શકીએ. આ નિષ્કર્ષને સમજવાની જે શક્તિ છે, એ સૂક્ષ્મ નિરીક્ષણ ક્ષમતા, કે એ સૂક્ષ્મતાથી ગ્રાહ્ય, કારણ કે દરેક વસ્તુ દરેકના નાના મસ્તકમાં કે વિશાળ મસ્તકમાં સહજતાથી ઉતરતી નથી. એટલે એને લોજિકલી સમજીને સ્વીકારીએ તો જ એ વસ્તુને મનુષ્ય હૃદયપૂર્વક ગ્રહણ કરે. અને એ જ વસ્તુ એટલે વેદાંત તત્વ. હવે વેદાંતની અંદર સરસ્વતીનો મહિમા, એની અંદર આગળ પણ વાત કરી કે 4 પુરુષાર્થો બહુ મહત્વપૂર્ણ. એ પુરુષાર્થોમાં સૌથી મહત્વનો પુરુષાર્થ છે મોક્ષ. મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ માટે મહેનત કરે. એમાં ધર્મ એટલા માટે કે કયા નીતિ નિયમ પ્રમાણે કર્મ કરવું, કઈ વ્યવસ્થામાં કામ કરવું, કઈ મર્યાદાઓને સાચવી, અને કેવી રીતે અર્ચન કરવું. અર્ચનનો મતલબ અહીંયા માત્ર ને માત્ર પૂજા પાઠ નથી થતો, વ્યવહાર. મનુષ્યનો જે વ્યવહાર છે એને પૂજા પણ કહેવાય, એને સન્માન આપ્યું કહેવાય. તો કેવી રીતે લોકોનું સન્માન કરવું, એ વાણીનો કેવો વ્યવહાર કરવો, એ આપણને ધર્મ શીખવે છે. ઘરે પૂજા અર્ચના તમે કરાવતા હોય, સત્યનારાયણની પૂજા કરી કે અંબિકાની પૂજા કરી, એ પૂજાની અંદર તમે જો તો સૌથી પહેલા ઈશ્વરનું ધ્યાન વગેરે કરવામાં આવે છે, પછી એનું આવાહન થાય, પછી એની પાદ્ય ઉપચાર, વસ્ત્ર અર્પણ, પ્રસાદ, નૈવેદ્ય વગેરે પૂજા અર્ચના કરતા. તો સામાન્ય જીવનની અંદર પણ મનુષ્યએ કોઈ પણ નાનું ગેટ ટુગેધર કરતા હોય, નાનો પ્રસંગ કરતા હોય, તો યાદ કરીએ છીએ એક પ્રસંગમાં કોને આમંત્રણવાના છે, કોને નિમંત્રિત કરવા છે, કોને નિમંત્રિત કર્યા બાદ જે આવ્યા હોય એનું સન્માન કરવું, એનું સ્વાગત કરવું, બેસવા માટે આસન આપવું, એ વ્યવહાર શીખવાડવાની પદ્ધતિ એટલે પૂજા. આ પૂજા આપણને જીવનમાં મનુષ્યત્વ શીખવાડે છે. મનુષ્યનો વાસ્તવિક વિવાહ, એ બધું ધર્મ કહેવાય છે. ધારણા ધારયતિ ઇતિ ધર્મ. તો આ ધર્મ શીખવે. ત્યારબાદ આવે અર્થ. ધર્મને સાચવવા માટે મનુષ્યને જરૂર પડે છે અર્થ. કારણ કે અર્થ વગર ધર્મની પૂજા અર્ચના કે કોઈ વ્યવહાર થઈ શકતો નથી. એટલે અર્થોપાર્જન પછી આવે છે કામ એટલે આ બ્રહ્માંડની પ્રક્રિયાને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ આપણે હોઈએ કે ના હોય, આ પૃથ્વી ચક્ર ચાલતું રહે, એના માટે નીતિપૂર્વક અવતરિત કરેલા સંતાનો એટલે કામ. અને અંતે આ બધાની સાથે મોક્ષ પ્રાપ્તિ માટે થોડો સમય કાઢીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ્ઞાન જ આપને મોક્ષ કે મુક્તિ આપી શકે. અહીંયા બંને વસ્તુ ડિફરન્ટ છે, મોક્ષ અને મુક્તિ. આનો ભેદ તમને સરસ્વતીની કૃપા હોય તો થઈ શકે, અર્થાત જ્ઞાન હોય તો થઈ શકે. મોક્ષનો અર્થ થાય છે અંત સમયે કોઈ પણ વસ્તુમાં લોભ, આશા, આકાંક્ષા, મનોકામના ન રહેવી. અને મુક્તિનો અર્થ થાય છે કે આ કાલચક્રની અંદર આવાગમન અટકી અને પરબ્રહ્મમાં જોડાઈ જવું. તો આનું નોલેજ આપણને જે પ્રાપ્ત કરવાનું જે તત્વ છે, એ તત્વ સરસ્વતી, એને જ સરસ્વતી કહીએ. અને સરસ્વતીને શાસ્ત્રોમાં બ્રાહ્મી કહ્યું છે. અને બ્રાહ્મી વિધિ દ્વારા, એટલે બ્રાહ્મી એટલે માં સરસ્વતીની કૃપાથી બ્રહ્મણાત આયતે ઇતિ બ્રાહ્મી. બ્રહ્મા દ્વારા પ્રાદુર્ભિત થઈ. બ્રહ્મા એટલા માટે કે સંસ્કૃતિમાં જ્ઞાનનો સૌથી મોટો સ્ત્રોત એ વેદો છે, અને વેદો બ્રહ્માના 4 મુખે અવતરિત થયા. અને એ વેદોનું જે રસપાન સહજતાથી મનુષ્યને કરાવવાની અને એને ધારણ કરાવવાની ક્ષમતાનું જે તત્વ છે, એને સરસ્વતી. સર એટલે જલ પ્રવાહ, અને તી એટલે ગ્રહણ કરવું જ્ઞાનને. તો સરસ્વતી જલ પ્રવાહ એટલે એ જ્ઞાનના પ્રવાહને તમારી અંદર પ્રાદુર્ભૂત કરે માટે કરીને એ સરસ્વતી તરીકે પ્રાદુર્ભૂત થયા. બિલકુલ. અને સરસ્વતી આમે આપણને નમ્ર બનવાની શીખ આપે છે, કારણ કે જ્યારે એમનું ચિત્ર કે એમની મૂર્તિના પણ જો આપ દર્શન કરશો તો એ મૂર્તિમાંથી પણ એ તેજ દેખાતું હોય છે કે કેટલી નમ્ર ભાવ તેમનામાં છલકાતો દેખાય છે. કારણ કે જ્ઞાનની સાથે સાથે એ પણ મહત્વ છે, ને જે રીતે આશુતોષભાઈએ કહ્યું કે મોક્ષ પ્રદાન કરવા વાળું પણ જ્ઞાન છે. આખરે તો કંઈ જ સાથે નહીં રહે, છેલ્લે ને છેલ્લે જ્ઞાન જ સાથે આવતું હોય છે. અને હંમેશા એ જ્ઞાન આપણને સીમિત ક્ષેત્રમાં જ આપણને રહેવાનું શીખ નથી આપતું. એ સીમિત ક્ષેત્રમાંથી બહાર નીકળવાની પણ તાકાત જો કોઈ આપતું હોય તો એ જ્ઞાન આપે છે. દર્શક મિત્રો, અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ જ સૂક્ષ્મ આપણે આ વાત કરી રહ્યા છીએ, અને સાથે સાથે ઉપાય પણ આપણે જાણીશું કે આખરે સરસ્વતીની કેવી રીતે આપણે કૃપા મેળવી શકીએ. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. તો આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો માનવામાં આવે છે કારણ કે પંચ પર્વનું આજે ઉજવણીની શરૂઆત થઈ જાય છે. એટલે કે જે આપણે વાઘ બારસની ઉજવણી કરીએ છીએ, ધનતેરસની ઉજવણી કરીએ છીએ, દિવાળી, કાળી ચૌદસ, બેસતું વર્ષ, ભાઈબીજ, આ પંચ પર્વ પણ કહેવામાં આવતું હોય છે. ત્યારે વાઘ બારસનું મહત્વ કેમ અહીંયા વધી જાય છે એના માટે જ આપણી સાથે જોડાયા છે આશુતોષભાઈ આચાર્ય અને કુપલબેન દવે. કુપલબેન, હવે ખાસ કરીને હું આપની પાસે આવીશ. ખૂબ જ સરસ આશુતોષભાઈએ વાત કરી. હવે ખાસ કરીને જ્યારે સરસ્વતીની આરાધનાનો આજનો આ દિવસ છે તો કઈ રીતથી માં સરસ્વતીને આજે રીઝી શકાય, કેવી રીતે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ, કયો એવો સ્તોત્ર છે, કયો એવો મંત્ર છે જે માં સરસ્વતીને આકર્ષી જાય છે? અંકુરભાઈ, આશુતોષભાઈએ વાત કરી એમ કે માં સરસ્વતીની પૂજા માટે માને સમર્પિત થવું પડે. માની આભા જે છે, આખી આભા આપણે સમજવી પડે. એ પછી માના શરણોમાં બેસીને તમે મંત્ર કરી શકો છો. એંગ બીજ મંત્ર છે માં સરસ્વતીનો. એ એંગ બીજ મંત્રથી જ ઘણું બધું થઈ શકે. આ બીજ મંત્ર બાળકોના જીભ પર પણ લખી શકાય છે, બાળકોના નોટબુક પર પણ તમે લખાવો, સતત એનું વાંચન કરાવડાવો. આ એંગ બીજ મંત્રથી ઘણું બધું થઈ શકે છે. પણ એકલો એંગ શબ્દ બાળકો કદાચ ન બોલી શકે, એના માટે થઈને આખો મંત્ર છે એંગ ક્લીમ સહ. આ સાથે સાથે બાળકોની સાથે સાથે બોલી અને મમ્મી પપ્પાએ બાળકોને કરાવવાનો હોય છે. પણ અંકુરભાઈ, અહીંયા વાત એવી છે કે આજના બાળકો, આજના યુગના બાળકો ધર્મને, શાસ્ત્રને કે આપણી વાતોને કદાચ જૂનવાણી ગણે છે. જૂનવાણી ગણે છે એ એવી રીતે વાત કરે છે કે આ બધું કરવાથી આનો પુરાવો શું, આ તો બહુ જૂની વાત છે, આનાથી કાંઈ થતું નથી. આવા તર્ક ઘણા બધા બાળકો કરતા હોય છે. તો આ મંત્ર એટલે કે એક ઉદાહરણ તરીકે આપણે એમ જોઈએ કે તમારા બેંકમાં પૈસા પડ્યા છે, બરાબર? એ પૈસા તમે એટીએમ કાર્ડથી ઉપાડો છો, તો માં સરસ્વતીનું બ્રહ્માંડમાં થી વરસતા જે આશીર્વાદ છે, બ્રહ્માંડમાં રહેલા માં સરસ્વતીના ઘણા બધા ચક્રોથી તમારા સુધી એ પ્રવાહ પહોંચે છે મંત્રથી. એટીએમ કાર્ડ તમે મશીનમાં નાખો અને પછી જેમ તમે તમારી પિન નાખો છો એવી રીતે આ મંત્ર બોલવાથી, આ મંત્રના જાપ કરવાથી, આ મંત્રનો સતત પ્રયોગ કરવાથી એ બ્રહ્માંડમાં રહેલી શક્તિઓ તમારા સુધી પહોંચે છે. જેમ બેંકમાં રહેલા પૈસા એટીએમ મશીનમાંથી નીકળે છે, એમ બ્રહ્માંડમાં રહેલી શક્તિઓ તમારા સુધી પહોંચે છે. આવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પ્રાચીન વાતો ઘણી બધી સારી કહેવામાં આવી છે, પણ સંસ્કૃત આજના યુવાનોને અઘરું લાગે છે, આજની પેઢીને અઘરું લાગે છે. એટલે જાતે સમજવાનો પ્રયત્ન નથી કરવો, માત્ર તર્ક કરવા છે. જાતે સમજવાનો પ્રયત્ન કરો તો એક શબ્દ છે સત્સંગ. સત્સંગ શબ્દ એટલે સારાનો સંગ. એકદમ સરળ વાત છે. તો આજની પેઢી એમ કે છે સત્સંગ એટલે ભજનમાં જવું, ને સત્સંગ એટલે કોઈ વાણી સાંભળવી, ને સત્સંગ એટલે તમે મંદિરોમાં જાઓ ને એવી વાત. તો આ બધી વસ્તુઓ અમને નહીં કહેવાની. આવી રીતે આજની પેઢી આપણી સાથે વાત કરતી હોય છે. તો સત્સંગ એ એક સારું નોલેજ મેળવો છો એને પણ સત્સંગ કહેવાય છે. કોઈક સારી વ્યક્તિ સાથે બેસી અને તમે ઘણું બધું સમજવાનો પ્રયત્ન કરો છો એને પણ સત્સંગ કહેવાય છે. કોઈક સારી જગ્યાએ ફેમિલી સાથે જઈ અને તમે એન્જોય કરો છો અને એકબીજા સાથે વાતની આપલે કરો છો એને પણ સત્સંગ કહેવાય છે. એટલા માટે આજની પેઢીએ જાતે થોડુંક શાસ્ત્ર સમજવું જોઈએ, વાંચવું જોઈએ. એના શબ્દોનો મિનિંગ એ બહુ જ સરળ છે. જે જીવનમાં વણેલી વસ્તુઓ છે એટલો જ સરળ છે. એ રીતે તમારે આ વસ્તુ કરવી જોઈએ અને સમજવી જોઈએ. આ રીતે સરળતાથી જો સમજાવવામાં આવે તો ચોક્કસ આપણા શાસ્ત્રો, માં સરસ્વતી અને વાણી આ બધા જ આશીર્વાદ આપણને સમજાઈ જશે. બિલકુલ. આશુતોષભાઈ, ખાસ કરીને આપણા શાસ્ત્રોમાં સરસ્વતી માની જો પૂજા તમારે કરવી હોય તો કેટલાક નિયમ પણ બતાવવામાં આવ્યા છે, કેટલાક ઉપચાર પણ બતાવવામાં આવ્યા છે કે એ રીતે જો તમે કરો તો ખાસ તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય, અથવા તો તેમની અનુકંપા તમારી ઉપર ઉતરતી તમને દેખાય, એ વસ્તુની તમને ફીલ પણ, તમે એને અનુભવી પણ શકો. કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે? જે બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આ પ્રશ્ન દ્વારા દરેક વ્યક્તિ પોતાના ઘરે દેવીની આરાધના કરી અને પોતાના જ્ઞાનના વિષયને વિકસાવી શકે. ખાસ કરીને સરસ્વતીના વિષયની અંદર વાત કરીએ
તો સરસ્વતી પવિત્ર કર, પાવકા નહ સરસ્વતી, તો પવિત્ર કરવા વાળી જે તત્વ છે એ માં સરસ્વતી. તો આપણી જાતને પવિત્ર કરવા માટે, આપણી જાતને યુનિવર્સ સાથે, સીધું બ્રહ્મ સાથે જોડવા માટે સરસ્વતીની પૂજાની આવશ્યકતા. સરસ્વતી પૂજા જ્યારે કરવી હોય ત્યારે ભગવતી જેવા શુભ્ર, શુભ્ર કહેતા ધવલ પવિત્ર વાતાવરણની અંદર, એટલે ઘરનું વાતાવરણ, તો જે જગ્યાએ જે કક્ષમાં આપણે પૂજા અર્ચના કરવી છે એને એકદમ સ્વચ્છ કરી દેવો. જૂનું હવે અત્યારે તો માટીના મકાન નથી, નહીં તો કહ્યું છે કે લીંપણ કરવું જોઈએ. અત્યારે સારી રીતે પોતું વગેરે કરી ત્યાં એક ચોકી એટલે બાજેઠ ઉપર શ્વેત વસ્ત્ર, સફેદ કપડું પાથરી ચોખાની ઢગલી કરવી જોઈએ. એ ઢગલીમાંથી અષ્ટદળ બનાવી એની ઉપર એક શુદ્ધ ઘીનો દીપક, જો તમારી પર ચાંદીની દીવી છે તો સૌથી પહેલા એનો ઉપયોગ કરીએ, નથી તો માટી અથવા પિત્તળના દીપકની અંદર પણ એ દીવો કરવો, પણ ગાયના ઘીનો દીવો કરવો. પાછળના ભાગે સરસ્વતીનું ચિત્ર સ્થાપિત કરવું અથવા યંત્ર, તમારી પાસે જે કંઈ પણ હોય એને સ્થાપિત કરી શકો. યંત્ર બહુ મહત્વપૂર્ણ છે કે યંત્રાધીનમ જગતસર્વમ, યંત્ર દ્વારા જ આખું બ્રહ્માંડનું સંચાલન થતું હોય છે. તો યંત્ર હોય તો ઉત્તમ છે, નહીં તો ચિત્રજી પણ ચાલે. ચિત્ર એવું હોવું જોઈએ કે જેમાં માં સરસ્વતીએ સફેદ વસ્ત્ર ધારણ કર્યા હોય, એકદમ પ્રસન્ન મુદ્રામાં હોય. સંસ્કૃતમાં શ્લોકમાં પણ કહ્યું છે, આ રૂડા શ્વેત હંશે ભ્રમતિ જ ગગને દક્ષિણે ચાક્ષુ સૂત્રમ વામે હસ્તે ચ દિવ્યમ કનકમયમ પુસ્તકમ જ્ઞાનગમ્યમ સ્વામ વીણામ વાદયંતી સ્વકરકલકદૈ શાસ્ત્ર વિજ્ઞાન શબ્દૈ ક્રીડંતી દિવ્ય રૂપામ વરકમલધરા ભારતી સુપ્રસન્ના. અર્થાત જેના બે હાથ દ્વારા વીણા વાદન કરી રહ્યા હોય, એક હાથની અંદર માળા ધારણ કરીને એક હાથમાં વેદો જેને ધારણ કર્યા છે, આવું સરસ્વતીનું ચિત્ર સ્થાપિત કરી એની સન્મુખ બેસી સ્ફટિકની માળા તમારી પાસે હોય તો પહેલો ઉપયોગ એનો કરવો જોઈએ. અન્યથા રુદ્રાક્ષની માળા દ્વારા પણ ભગવતીની પૂજા અર્ચના કરવી. હવે જો ભગવતીની પ્રતિમા જે તમારી પાસે હોય, મૂર્તિ હોય, તો મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. પંચામૃતમાં દહીં, દૂધ, ઘી, મધ અને સાકરનો ઉપયોગ કરી એ પ્રમાણે પંચામૃતથી સ્નાન કરાવી અભિષેક કરવો. અહીંયા જ્યારે મહત્વની વાત ચાલે સરસ્વતીને પ્રસન્ન કરવા માટે, તો વિશેષ સ્તોત્રો પણ મહત્વપૂર્ણ છે. તો સિદ્ધ સરસ્વતી સ્તોત્રનો ઉપયોગ કરવો. જો એ તમારી પાસે અત્યારે તો ઇન્ટરનેટનો માધ્યમ છે તો નેટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાય, પણ તમારી પાસે હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ સ્તોત્ર દ્વારા એની પર અભિષેક કરવો. અભિષેક કરતી વખતે જો સ્તોત્ર ન ફાવે તો સરસ્વતીનો વિશેષ મંત્ર છે, એ મંત્ર અત્યારે તમને સમજાવું. એ મંત્રનો ઉપયોગ કરો. ઓમ ઐમ રીમ ક્લીમ ભગવતી સરસ્વતી મમ જીહવાગ્રે વદ વદ તિષ્ઠ સ્વાહા. તો આ મંત્રનો જપ દ્વારા પણ અભિષેક કરી શકાય. અભિષેક કર્યા બાદ એ પ્રતિમાજી કે સોપારી કે યંત્ર તમારી પાસે છે એને સ્નાન કરાવી શુદ્ધ કરી પુનઃ પાત્રમાં સ્થાપિત કરી અને માતાજી આગળ સફેદ માવાની મીઠાઈ છે, સાકર છે કે ગળ્યું દૂધ આ ભગવતીને અર્પણ કરી અને સન્મુખ બેસી અને મંત્ર જાપ કરવા, સ્તોત્રનો પાઠ કરવો. આમ કરવી આ પૂજા પદ્ધતિ છે. હવે આમાં પાળવાના નિયમો બહુ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી કોઈ પણ કર્મ નિયમ વગર કરવામાં આવે તો એ ફલીભૂત થતું નથી. કારણ કે જ્યારે જમીનમાં બીજને રોપીએ પછી એની પર જળનું સિંચન કરીએ, સમયાંતરે એનું સિંચન કરતા રહીએ ત્યારે જ એ બીજ અંકુરિત થાય. આજે વાવીને અડધો કલાકમાં એનું ફળ મળતું નથી, એટલે સમયની રાહ જોવી પડે. એ જ રીતે સરસ્વતીની પૂજા કે કોઈ પણ દેવની પૂજા અર્ચના કરીએ તો જે વસ્ત્ર ધારણ કરીએ છીએ, જે આસન લઈએ છીએ, એ જો શક્ય હોય તો શ્વેત આસન, ને શ્વેત કહેતા ધોળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. અને એ ધોળા ના હોય તો કોઈ પણ કલરના ચાલે, પણ કાળા કલરના વસ્ત્રો ધારણ ન કરવા. તો આવા વસ્ત્ર ધારણ કરી શુભ પવિત્ર વાતાવરણ, અને જો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખી અને પૂજા અર્ચના કર્યા બાદ ભોજન કરવું જોઈએ. કારણ કે સરસ્વતી મિતાહાર હોય તેને જ ફળે છે. વધારે ખાનારને, વધારે ઊંઘનારને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે મિતાહાર રાખી અને સરસ્વતીની આરાધના કરવી એ સૌથી મહત્વપૂર્ણ. અને જ્યારે સરસ્વતીની આરાધના કરતા તો બ્રહ્મચર્ય એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બાકી તો માં સરસ્વતીની આરાધના દિલથી કરી એટલે માં જ્ઞાન આપે જ છે. બિલકુલ. અને આશુતોષભાઈ ખૂબ સરસ આપે વાત કરી છે. કારણ કે જ્યારે જ્ઞાન વધતું જશે, સરસ્વતી તમારામાં એનો વાસ થતો જશે તો આપોઆપ એ તમને એક ચેતના પણ આપતી જાય છે કે તમારે ક્યાં
શું કરવાનું છે, ક્યાં આગળ વધવાનું છે ને ક્યાં અટકવાનું છે, આ વિચાર શક્તિ પણ એ જ આપનારી છે. હજુ પણ આગળ ચર્ચાનો દોર યથાવત રહેશે. આગળ જાણીશું આપણે કે કયો ગ્રહ આજના દિવસ સાથે જોડાયેલો છે, માં સરસ્વતી સાથે કયો ગ્રહ જોડાયો છે, એની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ એ પણ જાણીશું. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. વાઘ સિદ્ધિનું વરદાન એટલે કે વાઘ બારસ અને આજના દિવસે કરેલી ઉપાસનામાં સરસ્વતીની એ ખૂબ જ ફળ આપનારી આજનો આ દિવસ છે. ત્યારે કેવી રીતે પૂજા ઉપાસના કરવી જોઈએ એ પણ જાણ્યું. સાથે સાથે હવે મહત્વનો પ્રશ્ન અહીંયા એ પણ ઉભો થાય છે કુબલબેન, કે કયો ગ્રહ જોડાયેલો છે જ્ઞાન સાથે? સરસ્વતીની ઉપાસનાની જ્યારે વાત આવે છે, આશુતોષભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું કે કપડાનું પણ મહત્વ છે, આસન કયું લો છો, માળા કઈ તમે લો છો મંત્ર જપવા માટે, એનું પણ એક મહત્વ બતાવવામાં આવ્યું છે. પણ અહીંયા જ્યોતિષીય બાબત ઉપર થોડીક મારે જવું છે આમાં, કે ભાઈ સરસ્વતી સાથે કયો, જ્ઞાન સાથે કયો ગ્રહ જોડાયેલો છે, એનો કોઈ ઉપાય કરવાથી તમને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે ખરી? ચોક્કસ થઈ શકે, પણ આજની પેઢીના બાળકોને કોઈને આ ભગવાન સાથે જોડાવું નથી કે મંત્રો સાથે જોડાવું નથી. તો અંકુરભાઈ, માં સરસ્વતીનો ગ્રહ કે વાણીનો ગ્રહ એ જે કહેવાય છે ને, તો એ બુધ છે. તો બુધ ગ્રહના ઉપાય ઘણા બધા થઈ શકે. એક તો ગણપતિના 12 નામ રોજ તમે બાળકો પાસે લખાવડાવો, તો આ બુધ ગ્રહનો એક ઉપાય છે. એવી જ રીતે બાળકોને ગ્રીન વસ્તુ, સેલેડ, એ બધી વસ્તુ ખવડાવવાનો પ્રયત્ન કરો તો પણ એ બુધ ગ્રહનો ઉપાય છે. બાળકોને તમે એલચી ખવડાવવાનો પ્રયત્ન કરો તો એ પણ એક બુધ ગ્રહનો ઉપાય છે. પણ આજની જનરેશન આ બધી વસ્તુઓ કરવા માટે તૈયાર હોતી જ નથી, કે આનાથી કશું થતું નથી, અમારે આવું કશું કરવું નથી, રિલેટ જ નથી. કેમ કે એમના માઇન્ડમાં આપણી સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આપણે અત્યારે બહુ જ મોટી ચળવળ ચલાવી રહ્યા છીએ કે હિન્દુ ધર્મ બચાવવાની વાત કરવી પડે છે. આ બધું આજની પેઢી જે નથી માનતી એને માટે થઈને આપણે આ ચળવળ ચલાવી રહ્યા છીએ. તો બુધ ગ્રહના ઉપાયો કરવાથી તમારું બાળક વિદેશ પણ જશે. બુધ ગ્રહના ઉપાય કરવાથી સરકારી નોકરી પણ મળશે. બુધ ગ્રહના ઉપાય કરવાથી તમે ઉચ્ચ આસન પર બેસવા માંગતા હશો એવા ઉચ્ચ આસન પર બેસી પણ શકશો. એનું મોટું ઉદાહરણ છે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, કે એમની વાણી જુઓ કેટલી પ્રભાવશાળી છે. આ બુધ ગ્રહ મજબૂત હોવાનું. બુધ ગ્રહને કારણે ઘણું બધું મેળવી શકતા હોઈએ છીએ. એના માટે થઈ અને નાના નાના ઉપાય કરાવીને નાની નાની વસ્તુઓની બાળકોને આદત પાડી અને પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આશુતોષભાઈ, હવે સમયનો અભાવ છે, પણ કોઈ એક એવો ઉપાય કે જેના કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય, કે કારણ કે અત્યારે એક સામાન્ય સવાલ એ રહેતો હોય છે કે મારું સંતાન ભણવા વાંચવા બેસતું નથી, તો એના માટે કોઈ એક એવો નાનકડો ઉપાય? જી બિલકુલ. જ્યારે આવી ઘટનાઓ બને કે બાળકો દરેક નગરમાં અભ્યાસ કરવા માટે પાછા પડતા, તો ઘરની અંદર એક વિશેષ દિશા છે. એ દિશા અર્થાત કહેવાય છે નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચેનો જે ભાગ છે એ ભાગમાં બાળકના પુસ્તકો રાખવામાં આવે અને ત્યાં એને ભણવા બેસાડવામાં આવે તો એનું ભણવામાં ધ્યાન પણ લાગશે. અને મહત્વની વસ્તુ આની સાથે એક બહુ મહત્વનો આપી દઉં એક ઉપાય, કારણ કે ઘણા લોકો ઇન્ટરવ્યુ આપવા જતા હોય છે, તેમાં પણ ઘણી વખત ઇન્ટરવ્યુ આપવા છતાં એ ફેલ થતા હોય છે. આત્મવિશ્વાસની ઉણપ કે જે ગણો એ, તો એના માટે એક સરસ્વતીનો વિશેષ મંત્ર છે. એ બાળકોને અભ્યાસમાં મન લગાડે, પરીક્ષામાં પણ એ વાંચેલું યાદ અપાવે અને સામે જ્યારે સાક્ષાત્કાર કરવાનો એમાં પણ સફળતા અપાવે. તો એના માટે આ એક વિશેષ મંત્ર, ઓમ રીમ વદ વદ વાગવાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કરી કરી ફટ સ્વાહા. આ મંત્રનો 11 દિવસ સુધી રોજ એક માળા મંત્ર જાપ કરો અને જ્યારે તમારે સાક્ષાત્કાર હોય કે તમારા જીવનમાં પ્રગતિનો વિષય, ત્યારે આ મંત્રનો એકવાર ઉચ્ચારણ કરી અને શરૂઆત કરો. નિશ્ચિત માં વાઘવાદીની કૃપા કરશે. બિલકુલ. આશુતોષભાઈ, કુપલબેન, આપ બંને અમારી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાઘ બારસ દિવસ કેમ ખાસ મહત્વનો માનવામાં આવે છે, સરસ્વતીનું મહત્વ કેમ અહીંયા બતાવવામાં આવ્યું છે, કેવી રીતે પૂજા અર્ચના કરશો, કયા ચોઘડિયા છે એ પણ આપે જાણ્યા. તમામ માહિતી જાણી અને સાથે સાથે સરસ્વતીનું આરાધન કેમ કરવામાં આવે છે એની મહત્તા પણ આપણે જાણી. તો અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.